ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પત્રકાર પરિષદને સંબોધી હતી અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓ જેનો બેઠક નંબર 391, 392 અને 406 આ 3 વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરી આખી પુરવણી 12 પુરવણી બદલી દેવામાં આવેલી। એ નાપાસ હતા અને નાપાસ થયા પછી એમને આખી પુરવણી બદલી અને પાસ કરવામાં આવ્યા। એની તપાસ થઈ, સ્થાનિક યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવી, એની અંદર કૌભાંડ સાબિત થયું। એના પછી એસીએસ હોમ પંકજ કુમારે તપાસ કરી અને એના આધારે તારીખ 22/11/2021ના દિવસે સંયુક્ત કમિશનર ઉચ્ચ શિક્ષણ વિભાગ એમને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને એક પત્ર લખ્યો અને એની અંદર એમને સ્પષ્ટ કહ્યું કે આ જે કૌભાંડ થયું છે એની અંદર જે તે વખતના કુલપતિ અને કુલ 12 જણાની સંડોવણી સાબિત થાય છે અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી અને દિન 7ની અંદર એનો રિપોર્ટ સરકારની અંદર રજૂ કરવો। આ પત્ર તારીખ 12/11/2021ના દિવસમાં લખવામાં આવ્યો। આજ દિન સુધી એ વખતના જે કુલપતિ હતા જે વોરા એને નિવૃત્ત કરી દેવામાં આવ્યા। એમને નિવૃત્તિના તમામ લાભો આપી દેવામાં આવ્યા। બીજા કર્મચારીઓને પણ નિવૃત્ત કરી દેવામાં આવ્યા અને તમામ પ્રકારના લાભો આપી દેવામાં આવ્યા। સરકારનો એક નિયમ છે કે જ્યાં સુધી કોઈ અધિકારીના વિરુદ્ધમાં એની તપાસ ચાલતી હોય ત્યાં સુધી એને નિવૃત્તિના લાભો કે પૂરું